નમસ્તે વિદ્યાર્થીઓ, બધા મજામાં? ચાલો આપણે આપણું અભ્યાસ છે આગળ વધારીશું. બધા રેડી છો ને? ચાલો બધા તૈયાર થઈ જાઓ. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 19 માનવ વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે પરિવર્તન છે એ સંસારનો નિયમ છે. બાળક જન્મે પછી ધીમે ધીમે એનો વિકાસ થાય છે અને એ પુખ્ત માનવ છે બને છે, એટલે કે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. માનવ આદિ માનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે. તમે અગાઉ ભણી જ ગયા છો કે આપણા જે પૂર્વજો છે એ બધા આદિમાનવ હતા અને જેમ જેમ વર્ષો ગયા એમ આદિમાનવ અવસ્થામાંથી આપણે બધા અત્યારની જટિલ સમાજ વ્યવસ્થા રૂપે આપણો વિકાસ છે થયો છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફાખોટનો હિસાબ માંડવા માટે અર્થશાસ્ત્ર છે એ છેલ્લા 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર છે એ બનવા માંડ્યું છે. શરૂઆતમાં અર્થશાસ્ત્ર શેના માટે બન્યું હતું? તો કે ભાઈ આર્થિક ઉત્પાદન શું છે, કેટલી વપરાશ છે, આવક શું છે, જાવક શું છે, નફો શું છે, ખોટ શું છે, આ બધાનો હિસાબ છે માત્ર અર્થશાસ્ત્રમાં છે માંડવામાં આવતો હતો. પણ છેલ્લા 60-70 વર્ષથી આપણી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર બની ગયું છે. વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત છે જોવા મળે છે. અરે એવું નથી, પણ બે દેશ નહીં, પણ કોઈ એક જ દેશ હોય ને એ જ દેશના બે વિસ્તારો વચ્ચે પણ ખૂબ તફાવત છે એ જોવા મળે છે. જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર અને આવાસ, આ 3 મૂળભૂત જરૂરિયાતો છે સંતોષાવી જરૂરી છે. આપણે માનવ તરીકે જન્મ્યા છીએ તો આપણી આ 3 મૂળભૂત જરૂરિયાતો છે સંતોષાવી જ જોઈએ. અને આ 3 જરૂરિયાત પછી શિક્ષણ, સ્વાસ્થ્ય અને મનોરંજન આવી બીજી જરૂરિયાતો છે ઊભી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે, આ બધી બાબતો છે એનો અભ્યાસ છે કરવાનો છે. ચાલો આપણે સૌથી પહેલા માનવ વિકાસ છે એનો અર્થ જોઈએ કે માનવ વિકાસ એટલે શું. તમે અત્યારે ટીવીમાં બધા ન્યૂઝને જોતા હશો તો માનવ વિકાસ છે શબ્દનો ઉપયોગ તમને બધાને પ્રસારના માધ્યમો, વર્તમાનપત્રો, ટેલિવિઝન, સામયિકો, બરાબર છે, આ બધામાં, આ ઉપરાંત રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર માનવ વિકાસ શબ્દ છે એનો ઉપયોગ છે કરે છે. અવારનવાર એ બધાના મુખે આ બધું જોવા મળે છે. માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, સ્વાતંત્ર્યના વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે.
માનવ વિકાસ છે માત્ર શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતાં પણ કંઈક વધુ બાબતો છે એનો સંકેત છે, આપે છે. યુએનડીપી જે છે એની વ્યાખ્યા પ્રમાણે તમે જુઓ તો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય એવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસ છે એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસમાં માનવ છે કેન્દ્ર સ્થાને છે. માનવ વિકાસનો ઉદ્દેશ શું છે? તો કે દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેનાથી લોકો એમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસ છે ને એ જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. જે દેશની માથાદીઠ આવક વધુ એ દેશ તો માનવ વિકાસ વધારે, એ જ માપદંડ છે ગણાતો. માથાદીઠ આવકને આધારે માનવ વિકાસ છે એની ગણતરી છે કરવામાં આવતી. આને લીધે દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ જીએનપી જેને આપણે કહીએ ને એના ઉપર ધ્યાન છે કેન્દ્રિત કર્યું. શું કામે? તો કે માથાદીઠ આવક છે એના આધારે માનવ વિકાસ છે એની ગણતરી થતી હતી. આર્થિક વિકાસ થતો છતાંય લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન છે ન આવ્યું. માથાદીઠ આવક વધવા છતાંય લોકો છે એના જીવન ધોરણ કે સુખાકારી પર એની વ્યાપક અસર ન થઈ. આમ ખાલી આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં, પણ આર્થિક વિકાસ થાય અને આવક વધે, અને આવક છે એનો ઉપયોગ શી રીતે કરવો એના ઉપર માનવ વિકાસ છે આધાર રાખે છે. માનવ વિકાસ છે એના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. માનવ વિકાસ એટલે શું? તો કે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને છે. જો ઘણા એવા હશે કે એની રસ રુચિ બીજી હશે અને એને પ્રવૃત્તિ છે બીજી કરવી પડતી હોય છે, પણ જે દેશનો માનવ વિકાસ આંક ઊંચો હોય ને ત્યાંના લોકો એની રસ રુચિ પ્રમાણે પ્રવૃત્તિ છે કરતા હોય છે. આપણા દેશમાં એવું નથી. આપણે અહીંયા કેવું છે કે સંગીત સારું આવડતું હોય છતાંય તમારે અભ્યાસ છે કરવો પડે, ને સંગીત છે એની તમારી રુચિને તમારી અવગણના કરી અને તમારી આવક છે એ મેળવવા માટે બીજી પ્રવૃત્તિઓ છે કરવી પડતી હોય છે. જે દેશનો માનવ વિકાસ ઊંચો હોય છે ત્યાંના લોકો છે એની રસ રુચિ પ્રમાણે પ્રવૃત્તિ છે કરતા હોય છે. માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય અને વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે. ત્યાર પછી છે માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન છે એ જીવે. એટલે કે આરોગ્યની સુવિધાઓ છે એનો વ્યાપ છે એ વધે. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન છે એ પ્રાપ્ત કરે. જેથી તમે અત્યારે બધા મેળવો છો, બરાબર છે કે તમને જુદી જુદી માહિતી અને જે તમે શિક્ષણ લો છો એના દ્વારા તમે દુનિયાભરનું જ્ઞાન છે પ્રાપ્ત કરો છો. આર્થિક ઉપાર્જનની તકો છે પ્રાપ્ત થાય. ધંધા રોજગાર માટે વિકલ્પો છે વધે.
ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. આપણે બધા જોઈએ છીએ કે આપણે ત્યાં બધાને સ્વચ્છ પીવાનું પાણી છે મળતું નથી, પણ જે દેશના લોકો છે એ કે જ્યાં જેનો માનવ વિકાસ આંક છે બહુ ઊંચો છે, તો ત્યાં સાવ ઓછી આવકવાળા જે છે એ લોકોને પણ કુદરતી સંસાધનો છે એ સમાન રીતે મળે છે. ગુણવત્તાસભર જીવનશૈલી છે પ્રાપ્ત થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા છે પ્રાપ્ત થાય, અને છેલ્લું છે માનવ અધિકારોનો ઉપયોગ કરે. આવી ઉપરોક્ત તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આમ ખાલી આર્થિક બાબત જ નહીં, પરંતુ માનવીની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાનો સમાવેશ છે એ માનવ વિકાસમાં થાય છે. વિકસિત દેશોમાં તો પરિસ્થિતિ બહુ સારી છે, પણ વિકાસશીલ દેશો છે એ દેશોમાં નવીન સુધારા પ્રત્યેની ઉદાસીનતા કે સૂગ, એટલે કે કોઈ બી નવા સુધારાઓ આવે પછી સામાજિક હોય કે બીજા અન્ય ક્ષેત્રના, તો એમાં લોકો છે એ સુધારાને સ્વીકારતા નથી. સુધારાઓ પ્રત્યે ઉદાસીનતા કે નકારાત્મકતા છે કેળવે છે. બીજું છે નીચી આકાંક્ષા, નિરક્ષરતા. ભારત દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું છે. સાહસ વૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ છે સાધી શકાયો નથી. એટલે જુઓ, આપણે પણ વિકાસશીલ દેશમાં આવીએ છીએ અને ઉપરોક્ત બધા જ પરિબળો છે એ આપણે ત્યાં જોવા મળે છે, અને આને લીધે જ આપણો આર્થિક વિકાસ છે એ આપણે જેટલો કરવો જોઈએ એટલો નથી કરી શકતા, અને એને કારણે સામાજિક વિકાસ પણ આપણો એટલો થયો નથી. માનવ વિકાસ આંક. નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, કે જેમણે માનવ વિકાસ આંકની વિભાવના કરી, અને એ મુજબ પ્રથમ માનવ વિકાસ અહેવાલ છે એ 1990માં પ્રકાશિત છે કરવામાં આવ્યો, અને ત્યારથી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP એના દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. 1990થી આ પ્રક્રિયા શરૂ થઈ છે અને હજુ પણ ચાલુ જ છે. અને આ જે અહેવાલ છે તેમાં જુદા જુદા દેશના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ છે રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલ છે. એમાં માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એનો ખ્યાલ છે પ્રસ્તુત થયો હતો, અને એમાં માનવ વિકાસ આંકમાં 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ છે કરવામાં આવ્યો હતો. આ 3 નિર્દેશકો આ પ્રમાણે હતા. પહેલું હતું સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, બીજું શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન, અને ત્રીજું હતું જીવન ધોરણ માથાદીઠ આવક. આ 3 નિર્દેશકો જે છે એના સંયુક્ત આંકના આધારે
કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ છે એ નક્કી કરવામાં આવતો, નિર્ધારિત કરવામાં આવતો. યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ માટે માનવ વિકાસ આંકની ગણતરી માટે વર્ષ 2009 સુધી, એટલે કે 1990 થી 2009 સુધી ઉપરના 3 નિર્દેશકો છે ને એનો જ ઉપયોગ છે કરવામાં આવતો હતો. અને 2010 થી આ જે ગણતરી છે, આ જે વિશ્લેષણ છે એ માટે નવી પ્રવિધિઓ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો. અને એ નવી પ્રવિધિઓ છે એ નીચે મુજબ છે. પહેલું છે અપેક્ષિત આયુષ્ય. સરેરાશ આયુષ્ય આપણે જેને કહીએ છીએ. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળક છે એના જન્મ સમયે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બાળક જન્મે તો એ વધુમાં વધુ 83.6 વર્ષ અને ઓછામાં ઓછું 20 વર્ષ જીવશે. આ દર છે એ નિર્ધારિત કરવામાં આવેલ છે. અને ભારતમાં માનવ વિકાસ અહેવાલ 2015 જે રજૂ થયો હતો એમાં ભારતનું અપેક્ષિત આયુષ્ય છે એ 68 વર્ષનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર પછી છે શિક્ષણાંક, એજ્યુકેશન ઇન્ડેક્સ, શિક્ષણ સંપાદન. શિક્ષણાંક છે એમાં 2 પેટા નિર્દેશકો છે. અને પહેલું છે શાળાકીય સરેરાશ વર્ષો. 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. ધારો કે મારો દીકરો છે અને 25 વર્ષનો છે તો એણે 25 વર્ષમાં કેટલા વર્ષ સુધી એ સ્કૂલે ગયો છે એને શાળાકીય સરેરાશ વર્ષ છે કહેવામાં. જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ છે નિર્ધારિત કરેલ છે. જેમાં માનવ વિકાસ અહેવાલ પ્રમાણે 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ જ થયા છે, કે જે બહુ ઓછા કહેવાય. અને બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષો. 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે એ વર્ષો જે છે એને અપેક્ષિત શાળાકીય વર્ષો છે કહેવામાં આવે છે. અને તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ છે નક્કી થયેલ છે. અને ભારતનો શાળાકીય અપેક્ષિત શાળાકીય વર્ષ જે છે એનો અંક છે એ 11.7 વર્ષ છે. ત્યાર પછી ત્રીજું છે આવક આંક, ઇન્કમ ઇન્ડેક્સ. એમાં આપણે જીવન ધોરણ, જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક છે એ $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ છે એ $5,238 છે એ હતી. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ એટલે કે ડોલરના મૂલ્યમાં ગણવામાં આવે છે. અને એ સમખરીદ શક્તિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ આંકની ગણતરી માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય છે નક્કી કરવામાં આવે છે. અને પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે અને એના આધારે માનવ વિકાસ આંક છે મળે છે.
માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. કોઈ પણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ 1 મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત છે સૂચવે છે. આ તફાવતો છે એ દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી નીવડે છે. જેના આધારે કોઈ પણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે અને અન્ય દેશોની તુલનામાં કેટલા આગળ પાછળ છે એ જાણી શકાય છે. ચાલો, બરાબર સમજાણું ને તમને? જો ન સમજાય તો તમે મને પૂછી શકો છો અને આ વિડીયો બરાબર જોજો, વારંવાર જોજો. આપણે હવે પછીની માહિતી અગાઉના વિડીયોમાં જોઈશું. બરાબર? ચાલો, તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. કેટલાક પ્રશ્નો છે હોમવર્કમાં આપું છું, એ તમારી બુકમાં લખી લેજો. આવજો.